સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે નારીચાણા ગામે બિરાજમાન નારીચાણા હનુમાનજી દાદા. આ મંદિર વર્ષો જૂનું છે. અહીં ભક્તો દર શનિવારે બહોળી સંખ્યામાં આવે છે. ચૈત્રી પૂનમ એટલે હનુમાનજી જયંતિના દિવસે ભવ્ય મેળો પણ ભરાય છે. આ મંદિરમાં અવારનવાર ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. ત્યારે તારીખ 18/9/2024 થી 27/9/2024 સુધી 9 દિવસીય અખંડ રામધૂનનું ભવ્ય આયોજન કરાયું છે. રામધૂનનું રસપાન કરવા પધારેલ ભક્તો અને દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદનું આયોજન છે. ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોની વિવિધ રામધૂન મંડળીઓ દ્વારા આ અખંડ રામધૂનમાં રામ નામની રમઝટ બોલાવાશે. આ ઉપરાંત રામધૂનના અમદાવાદ, રાજકોટ, જામનગર, પોરબંદર, મોટી પાનેલી, જૂનાગઢના પ્રેમ પરિવાર દ્વારા જપ યજ્ઞમાં સહભાગી બનશે. સવાર, સાંજ અને બપોરે ત્રણેય સમયે ચા નાસ્તો સાથે જ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. નારીચાણા હનુમાનજી દાદાના સાનિધ્યમાં 9 દિવસ રામધૂનનું મહાપુરુષોના સંકલ્પથી આયોજન કરવામાં આવેલ છે. તારીખ 18/9/2024 થી તારીખ 27/9/2024 સુધીનું આયોજન કરવામાં આવેલ છે. દરેક ગામના હરિભક્તો, ઝાલાવાડ ધૂન મંડળના અને અમદાવાદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, જામનગર એ પ્રેમ પરિવારના ભક્તો ભાગ લેશે. ધૂનમાં નારીચાણા ગામે સ્વયંભૂ હનુમાનજી મહારાજની જગ્યામાં અખંડ રામધૂન તારીખ 18/9/2024 થી 28/9/2024 સુધી અખંડ 24 કલાક રામધૂનનું આયોજન કરેલ છે. અને સાથે સાથે દરેક હરિભક્તોને સવારે નાસ્તો, બપોરે મહાપ્રસાદ, સાંજે પ્રસાદ અને રાત્રિએ 11:30 પણ લાઈવ નાસ્તો આપવામાં આવે છે. અને ગામોગામથી ઝાલાવાડ રામધૂનના હરિભક્તો દરરોજ અહીંયા ધૂનમાં ભાગ લેવા પધારે છે. મારું નામ રોહિત મહારાજ છે. હું અહીંયા હનુમાનજીના મંદિરની સેવા પૂજા કરું છું. અને આજે શનિવારે નારીચાણા હનુમાનજીના મંદિરે રામધૂનનું અખંડ આયોજન કરેલ છે 18 થી તારીખ 27 સુધી. અને કાયમ માટે અન્નક્ષેત્ર ચાલુ છે અને અત્યારે પણ હરિહર ચાલુ છે, જેટલા યાત્રિકો આવે એના માટે. અને દાદા બધાની મનોકામના પરિપૂર્ણ કરે છે. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા, ધ્રાંગધ્રા.